બોલો ભારત માતા કી ઇન્કલાબ જિંદાબાદ। આપણે શાળા પરિવારે અમને આમંત્રણ આપ્યું તે બદલ શાળા પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું ને ગામ લોકો એકી અવાજે બુલંદ સંખ્યામાં આવ્યા તે બદલ ગામનો પણ આભાર વ્યક્ત કરું છું ને નાના ભૂલકાનો હૃદયના પુષ્પગુંજથી સ્વાગત કરું છું કે નાના ભૂલકાઓએ આવીને અહીંયા બોલ્યા ને હિંમત દાખવી તે બદલ બાળકોનો પણ આભાર વ્યક્ત કરું છું। બીજું, આપણે આ જે પર્વના નિમિત્તે ભેગા થયા છીએ કે ગણતંત્ર દિવસ એટલે આપણે ગુલામીમાંથી જે મુક્ત થયા ને નામી અનામીએ કંઈક પોતાના જીવના બલિદાન આપ્યા એ એળે ન જાય એ આપણા ભારતીયની નેમ આવે ને બીજું કે એક આ ભારત જમીનનો ટુકડો નથી, આ રાષ્ટ્રભૂમિ છે, તર્પણની ભૂમિ છે, અર્પણની ભૂમિ છે, શાન અને બાન અને આ તિરંગાની ભૂમિ છે। તો હું એમ કહું છું કે આમાં કંઈક વીરો ગયા છે, વીરાંગનાઓ ગઈ છે, તો હું એમ કહું છું કે આ વીરાંગનાઓ ગઈ છે આ એણે ન જાય એ આપણી ભારતીયની ભૂમિ પાછળ એને બલિદાન આપ્યું છે તો આ બલિદાન એણે ન જાય। તો હું એમ કહું છું કે આપણી જે ગંગા સમાન નદીઓ છે તમામ નદીઓ ગંગા સમાન છે। તો આ એક તર્પણની ભૂમિ છે ને તીર્થ ભાવન ભૂમિ છે। તો મારું કહેવાનું એમ છે કે આપણી તમારી અને મારી છેલ્લી બાકી હસ્તી ગંગામાં તરતી હોય તો હસ્તીને કોઈ પૂછે તો એક જ અવાજ આવવો જોઈએ કે ભારત માતા કી જય। તો આ હસ્તીમાંથી તો અવાજ આવ્યો પણ વસ્તીમાંથી અવાજ ના આવ્યો। બોલો ભારત માતા કી અસ્તુ। ધન્યવાદ, આભાર। એને ઘરસી રોડ ઝપાટા કરાવે છે બાયબડું થાંભલો ચલાવશો તલે